हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल पूजा पटेल। आ विडियो थोड़ा તમને સમજાવવાની કોશિશ કરીશ કે ડેટા માઇનિંગ અને ડેટા વેરહાઉસિંગની વચ્ચે બેઝિક ડિફરન્સ કયા છે, કયા એના તફાવતના મુદ્દા આવે છે। તો સૌથી પહેલાં આપણે જોઈએ કે એની ડેફિનેશન શું છે। ડેટા માઇનિંગ ઇઝ ધ પ્રોસેસ ઓફ એનાલાઇઝિંગ ડેટા પેટર્ન્સ। મતલબ કે સપોઝ કે આપણને ઇનપુટ પેટર્ન આપેલી તો આપણે ડેટા માઇન કરીને જે આપણી પાસે ડેટા સેટ આપેલા હોય એમાંથી પેટર્ન્સ ફાઇન્ડ આઉટ કરવાની, જે ડેટા વેરહાઉસિંગની ડેફિનેશન્સ। A data warehouse is a database system which is designed for analytical analysis instead of transactional work। मतलब कि डेटाबेस છે એને આખે હેન્ડલ કરશે, કયો ડેટા ટ્રાન્ઝેક્શન પ્રોસેસ થ્રુ પાસ થાય છે, એમાં કયો ડેટા એડ થાય છે, કયો રિમૂવ થાય છે, ધેન એમાં કયા અપડેટ્સ આવે છે, એ બધું હેન્ડલ કરવાનું કામ ડેટા વેરહાઉસિંગનું છે। મતલબ કે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમને અગર આપણે ઇમ્પ્રુવમેન્ટ કરીએ તો આપણે એક ડેટા વેરહાઉસ બનાવી શકીએ છીએ। હવે ડેટા માઇનિંગનો બીજો પોઈન્ટ, ડેટા ઇઝ એનાલાઇઝડ રેગ્યુલરલી। જ્યારે આમાં પેરિયોડિકલી, મતલબ કે ડેટા માઇનિંગ છે એમાં આપણે રેગ્યુલર ડેટા એનાલાઇઝ કરીએ છીએ, જ્યારે વેરહાઉસિંગ છે એમાં આપણે પેરિયોડિકલી, મતલબ કે અમુક ટાઈમે જ આપણે એમાં ડેટા સ્ટોર કરીએ છીએ, રેગ્યુલર બેસિસમાં એનો યુઝ નહીં થાય। ડેટા માઇનિંગ ઇઝ ધ યુઝ ઓફ પેટર્ન રિકોગ્નિશન લોજિક ટુ આઈડેન્ટિફાઈ પેટર્ન્સ। જેવી રીતે મેં હમણાં ડેફિનેશનમાં કીધું તે કે એ પેટર્નને આઈડેન્ટિફાઈ કરવામાં આપણને હેલ્પ કરશે, જે ડેટા વેરહાઉસિંગ। ડેટા વેરહાઉસિંગ ઇઝ ધ પ્રોસેસ ઓફ એક્સટ્રેક્ટિંગ એન્ડ સ્ટોરિંગ ડેટા ટુ અલાઉ ઇઝીયર રિપોર્ટિંગ। મતલબ કે એ વેરહાઉસમાંથી ડેટા એક્સટ્રેક્ટ પણ કરશે અને નવો ડેટા એમાં ઇન્સર્ટ પણ કરશે અને તે રિપોર્ટિંગ કરવામાં પણ મદદ કરશે। ડેટા માઇનિંગ ઇઝ કેરીડ બાય બિઝનેસ યુઝર્સ વિથ ધ હેલ્પ ઓફ એન્જિનિયર્સ। મતલબ કે ડેટા એન્જિનિયર્સ અને ડેટા એનાલિસ્ટ, ડેટા સાયન્ટિસ્ટ, આ બધા લોકો છે એ જ્યારે ડેટા માઇનિંગની પ્રોસેસ પરફોર્મ કરતા હોય તો એ યુઝ થશે કોઈ ઇન્ડસ્ટ્રીમાં, બિઝનેસ ઇન્ડસ્ટ્રીઝમાં તેને વધારે યુઝ થશે। જ્યારે આ ડેટા વેરહાઉસિંગ ઇઝ સોલલી કેરીડ આઉટ બાય એન્જિનિયર્સ। મતલબ કે ડેટા વેરહાઉસિંગ છે એ આખું મેનેજ થતું હશે ડેટા એન્જિનિયર્સ દ્વારા। હવે લાસ્ટ પોઈન્ટ, ડેટા માઇનિંગ ઇઝ કન્સિડર્ડ એઝ અ પ્રોસેસ ઓફ એક્સટ્રેક્ટિંગ ડેટા ફ્રોમ લાર્જ ડેટા સેટ। મતલબ કે આપણી પાસે કોઈ ડેટા સેટ આપેલો હશે CSV ફાઇલમાં, એક્સેલ ફાઇલમાં, તો એમાંથી તે ડેટા એક્સટ્રેક્ટ કરશે, તો એને કહેવાય ડેટા માઇનિંગ, કે મિનિંગફુલ પેટર્ન અને ઇન્સાઇટ્સ આપણને એઝ અ આઉટપુટ પ્રોવાઈડ કરે। જે ડેટા વેરહાઉસિંગ છે એ સપોઝ કે આપણી પાસે ડેટા માઇનિંગ કરીને જે આઉટપુટ આવે છે એ 1 GB અથવા તો 10-12 GB હશે, તો આપણે એક સાથે એને ડેટા વેરહાઉસમાં સ્ટોર કરાવડાવશું। એટલે કીધું છે ડેટા વેરહાઉસિંગ ઇઝ ધ પ્રોસેસ ઓફ પુલિંગ ઓલ રિલેવન્ટ ડેટા ટુગેધર। મતલબ કે રિલેવન્ટ ડેટા હશે એ આપણે એક સાથે જ કાં તો ડેટા વેરહાઉસમાંથી આપણે એને એક્સટ્રેક્ટ કરશું અથવા તો આપણે એમાં ઇન્સર્ટ કરશું। તો આઈ હોપ કે ડેટા માઇનિંગ અને ડેટા વેરહાઉસિંગનો ડિફરન્સ મારા વિડીયો થ્રુ તમને ખબર પડી ગઈ છે, તો વિડીયોને લાઇક કરી દેજો। મારી ચેનલ પર તમે ફર્સ્ટ ટાઈમ આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ફ્રેન્ડ્સ લોકોમાં પણ શેર કરી દેજો। થેન્ક્સ અ લોટ ફોર વોચિંગ માય વિડીયો।